કે એકલા જેતપુરનો સોદો આજે નહીં કરી ને કાલે નહીં કરી અને વટથી નહીં કરી, આખા ગુજરાતનો. અને આ તમને અમે પ્રોમિસ આપી બારગામવાળાને, જેતપુરનો એકલાનો સોદો અમે નહીં કરી ને નહીં કરી. જ્યાં સુધી આ કમિટી આમનામ છે વિખાશે નહીં ત્યાં સુધી આ કમિટી વતી હું વચન આપું છું તમને કે એકલા જેતપુરનો સોદો આજે નહીં કરી ને કાલે નહીં કરી અને વટથી નહીં કરી. બધાય આખા ગુજરાતના ખેડૂતો માટેનો જ સોદો કરશું. અને મિત્રો, સોદોય ખેડૂત રાજી થાય એવો જ કરવાનો છે. બાકી એમ કે હાલો ગાંધીનગર તો આપણે ગપાટ જોયું હોય, અહીંયા બગીચો છે, આપણે ક્યાં નથી ગયા ગાંધીનગર. ગપાટના બગીચે આપણે હું તો 10મું ફરતો તેથી લફસિયા ખાય એવો, બરોબર. અત્યારે તો પછી કેટલો ટાઈમ થઈ ગયો, પણ એ કાંઈ આપણે એક્સેપ્ટ કરવાનું નથી. આપણી માંગણી પછી એમાં થોડો ઘણો બાંધછોડ એ ઠીક છે આપણો, પણ એ ખેડૂતને પૂછીને અમારા પાવરથી તો નહીં જ. અમને જેટલું એ લોકો કહેશે એટલું અમે તમને સામે આપશું કે ભાઈ આવો હિસાબ બે, તમે એવું કહો કે ના એગ્રી, તો જ આપણે આગળ વધવાનું છે. બાકી તમારા વિશ્વાસ વગર આ કમિટી આગળ નહીં વધે, એ અમે તમને પ્રોમિસ આપી. અત્યારે એ લોકો આપણે ગાંધીનગરનું જ કહેતા હતા કે આવો, તમારા પ્રશ્નો બધા નોખા ને સારા છે, તમે સીએમ સાહેબ સામે બેહો, પણ આપણે ના પાડી દીધી છે. 2 વાર અમને અહીંયા બોલાવ્યા, કાલે બોલાવ્યા, પરમથી બોલાવ્યા, અમે બધું દઈ દીધું. અને બધાને હું વચન આપું, જ્યાં સુધી આ નહીં મળે ને ત્યાં સુધી અહીંથી નહીં ડગે. હવે પછી જેને ગાંધીનગર અમારે ધક્કા નથી ખાવા, ખોફ ખાઈ લીધા. ગાંધીનગર હે ઘણા અમારા, એને કે અહીંયા બે હો ને, અહીંયા હું અમારી ઓલી કરવા જાઓ. એટલે હવે ધક્કા ક્યાંય નથી ખાવા. અને બધાને આજુબાજુ ગામ કે આપણે અહીં જેટલા આવ્યા પૂરતું વળતર મળે તો જ અમારે નમવું, બાકી નહીં નમી. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.